પાર્સલ આપણે આવેલું છે, એમાં શું હશે એ તમે મને કંઈ કોમેન્ટમાં જણાવજો. આ રીતનું મઢ છે. અહીંયા મારી ઓલા પડી અને અત્યારે વાગી ગયા 2:45. સરોજ અહીંયા બોટલો લઈને આવી છે. હેલો ગાઈસ, જય દ્વારકાધીશ. તો વાગી ગયા છે 10 અને લાઈને ક્યાર થઈ ગયો છું. સરસ પણ ક્યાર થઈ ગઈ છે અને અમારે જવાનું છે વેરાવળ. સુરાપુરા દાદાને અમારે શું કહેવાય કે અમારા પરિવારના સુરાપુરા દાદા આવ્યા દેવકા નદીએ ક્યાં. અને એક બીજી વસ્તુ તમને બતાવું કે આમ પાર્સલ આપણે આવેલું છે, એમાં શું હશે એ તમે મને કંઈ કોમેન્ટમાં જણાવજો. આગળ પણ મેં વિડીયોમાં કીધું હતું કે આ વસ્તુ આપણે મંગાવી છે તો એ 2-3 દિવસમાં આવી જશે. તો એ આવી ગઈ છે ફાઇનલી. તો એ કઈ વસ્તુ છે કોમેન્ટમાં જણાવજો. સરોજ અહીં ક્યાર થઈ ગઈ છે, હું પણ થઈ ગયો છું અને હવે જઈએ વેરાવળ. 1 hour later. ગાઈસ, ઓને સરસ ફૂગી ગયા અમારા પૂરા દાદાના મોઢે અને દર્શન પણ કરી લીધા અને નિવેદ પણ કરી દીધા દાદાના અને દર્શન પણ કરી લીધા. અને આ છે દેવકા નદીને કાંઠે છે અને મારી પાછળથી દિવાલ જોઉં છો એ જોવાની છે, રોયન કંપનીની દિવાલ છે. અને આ રીતનું મઢ છે. અહીંયા મારી ઓલા પડી અને આ દેવકા નદી. Three hours later. હું સરસ પૂગી ગયા ઘરે વેરાવળથી અને સુરાપુરા દાદાનું તો નિવેદ કરીને વયા ગયા હતા. થોડુંક સરોજની સોનોગ્રાફી ને એવું કરાવવું હતું એટલે, કારણ કે એને સ્ટોન છે પથરી, તો એનું સોનોગ્રાફી કરાવવું હતું. તો એ બધી કરાવી લીધું છે અને એ કરાવી અને આવી ગયા પાછા ઘરે. અને આજે તો છે મંગળવાર એટલે કંઈ જમવાનું પણ હતું નહીં બપોરના. સરોજે જમી લીધું અને અત્યારે વાગી ગયા 3:45 જેવું થઈ ગયું છે. વાગી ગયા છે 8:45 સાંજના અને મેં જમી લીધું અને સરોજ અહીંયા બોટલો લઈને આવી છે. તો સરસ મજાનું જમી લીધું છે અને હવે આપણે વિડીયો અહીં જ પૂરો કરીએ, કેમ કે પછી પાછો લાંબો થઈ જશે. તો મારો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.